આત્મીયતામાં ભૂલ અને ભીડો બે શબ્દ જ ન હોય. એક જ સંકલ્પ છે, એ આત્મીયતાનો આનંદ તમે સૌ લૂંટતા વહેલી તકે થાવ. બસ બીજો કોઈ સંકલ્પ જ નથી. કરવાનું શું? કાંઈ કરવાનું નથી. આજે આપને જે આનંદ કર્યો એટલું જ કરવાનું હોય છે. કાંઈ નથી કરવાનું. કોટી તરફ વ્રત દાન યજ્ઞ પછી ગુનાદાનની વાતમાં કેવું સ્વામીએ લખી નાખ્યું. પણ મહારાજે કહ્યું બક્ષિસ સમજણ બક્ષિસ ન ભાઈ. એટલે 2 દિવસની જે આપણે ગોષ્ઠી કરી બધાએ ભેગા થઈને, પ્રથમ 16 ને આપણે સમજ્યા, આત્મીયતાને આપણે સમજ્યા, સ્વરૂપનિષ્ઠાને આપણે સમજ્યા. પણ એ શિબિરની જે ગોષ્ઠી આપણે એને વિશ્વાસપૂર્વક વાગોડવાની છે, બીજું કાંઈ કરવાનું નથી. સાથી કે એક જ નાલાયક માન છે. કોઈને સમજણનું માન, કોઈને બુદ્ધિનું માન, કોઈને માનીનતાનું માન, કોઈને જ્ઞાનનું માન, કોઈને પોતાના રૂપનું માન, કોઈને પોતાના શિષ્યનું માન, કોઈને પોતાની શક્તિનું માન, કોઈને પોતાના ડાપણનું માન. એક માન રૂપી છે, એક નાલાયક રાક્ષસ કે અસુર જે કોતે, જે આપના આત્મીયતાનો આનંદ લૂંટવા નથી દેતો. એ આનંદ એવો છે કે જ્યાં વાડીલાલનો આઈસ્ક્રીમ ફીકો લાગે. એ આત્મીયતાનો આનંદ એવો છે કે જે દુઃખ, ઉપાધિ, રોગ કે મૂંઝવણ ફીકી લાગે, સ્પર્શી જ ન શકે. જ્યાં આત્મીયતા હોય ત્યાં મૂંઝવણ હોઈ શકે નહીં, ટકી શકે નહીં. સૂર્યની આગળ અંધારું ન ટકી શકે, એમ આત્મીયતાની આગળ, પ્રભુના સંબંધવાળી આત્મીયતાની આગળ ન રોગનું દર્દ ટકે, ન મૂંઝવણનું દર્દ ટકે, ન ઉદાસીનતાનું દર્દ ટકે. આત્મીયતા એ કોક છે, જુદી છે. એટલે આજે તમારી સૌની પાસે એટલી જ અપેક્ષા રાખીશ, એ કથા વાર્તાને આપણે દિલથી અંતરથી વાગોડીએ અને એ કથા વાર્તાની પુષ્ટિ થાય એવા પ્રસંગોનો વિચાર કરીએ. સંતો યુવકોમાં અને યુવકો સંતોમાં જે ઓતપ્રોત થઈ ગયા, આત્મીયતા જ ઊભી કરી દીધી. ધન્યવાદ. મોટા પુરુષ તો આટલી જ ઈચ્છા કે અભિપ્સા રાખે. મોટા પુરુષના અભિપ્રાયમાં ભરવું એ જ ભક્તિ છે. લોહીના કુંડમાં નાય એનું જ કલ્યાણ. આ વાતને આજે સમજો કે 50 અબજ વર્ષ પછી, જે ટાઈમે, જે વખતે, જે યુગ પુરુષ પૃથ્વી પર વિચરણ કરતા હોય, એના ગમતામાં વળતું ને ભળવું એ જ પરાભક્તિ, એ જ ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ અને સ્થિતિ. સત્પુરુષનો સંબંધ થયો એટલે જ અનંત સુખ, શાંતિ, આનંદ, અનંત કલ્યાણકારી ગુણોનો સંબંધ થયો. પણ એનો સ્વાદ માનવા માટે અભિપ્રાય પ્રમાણેની ભક્તિ, તમારી પાસે બીજી કોઈ અપેક્ષા નથી. આપણે બધા જ અક્ષરધામના છીએ. તમારા દરેકમાં હવે કોઈક ટેકનિક પ્રગટ થતી જાય છે. હવે સાધના માર્ગ ખૂબ સહેલો, સુગમ અને સરળ થઈ જશે. સાધનામાં તમને આનંદ થશે.
યુદ્ધમાં તમને આનંદ થશે, મન બુદ્ધિ સામે લડવામાં તમને આનંદ થઈ જશે, મન બુદ્ધિનો તમને ભાર નહીં રહે. કારણ એટલું જ તમારી સુરુચિ. હવે સાધનામાં હું તો એવું માનું જ, સાધના જેવી કોઈ ચીજ નથી. તું મળ્યો પછી શું સાધના? અને એ ફળ તમે ખરેખર ચાખશો. કારણ એટલું જ તમારી સૌની સુરુચિ. તો સર્વોપરી યોગ મળી ગયો, સર્વોપરી સમય. મેં ઓથેન્ટિસિટી સાથે કહ્યું છે, 2 કરોડ વર્ષના બ્રહ્માંડના ઇતિહાસમાં સાધકો માટે, આત્યંતિક કલ્યાણને માટે કોઈ સરળતા અને સુગમતા, સહજતા, એવો કોઈક સોનેરી અવસર જો આવ્યો હોય તો આજે જ. બાપાએ એવા ગુણાતીત પુરુષોને ધરતી પર રાખ્યા. સમયને સોનેરી બનાવી દીધો. ભગવાન અને સંતે કરુણાએ કહીને પ્રસંગમાં ઉભા કર્યા, પ્રસંગો ઉભા કર્યા હોય, દિલથી, દિલદાર દિલથી સ્વીકારવા. આવતી દશેરાએ તમારા દિલ જુદા છે, તમારું ફેસ જુદું છે. તમારા હૈયાને છે હાસ હશે.